ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં રહેતા ખેડૂત રોહનભાઈ યતીનભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પોતાના પિતાની ખેતીમાં મદદરૂપ બની રહ્યા છે. ખેડૂતે ખેતીમાં કપાસ, મઠિયા, તુવેર, વાલ સહિતની ખેતી કરી રહ્યા છે. ખેડૂત રોહનભાઈ પટેલે અભ્યાસમાં SY BA કર્યું છે. હાલ તેઓ પોતાની જનરલ સ્ટોર પણ ચલાવી રહ્યા છે. સાથે સાથે ખેતીમાં પિતાને મદદરૂપ બની રહ્યા છે. ખેડૂતે પોતાની 60 વીંગા જમીનમાં મોટા પાયે મઠિયાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ચોમાસાની સિઝનના અંતમાં મઠિયાનું વાવેતર કર્યું હતું. મઠિયાના પાકને તૈયાર થતાં 3 મહિના કે તેથી વધુ સમય લાગે છે. મઠિયાના પાકમાં બિયારણ સહિત દવાનો ખર્ચ 60 થી 80 હજાર રૂપિયા ખેડૂતને પડે છે. ખેડૂત રોહનભાઈ પટેલ અંદાજિત 10 વીંગા જમીનમાં 40 કિલો બિયારણ આપે છે. મારું નામ રોહન પટેલ છે. હું કેલોદનો રહેવાસી છું. તાલુકો જિલ્લો ભરૂચ. ને હું ખેતી સાથે 7 વર્ષથી જોડાયેલો છું. મારે મઠિયાની ખેતી છે, કપાસ છે, પછી તુવેરો છે, વાલિયા છે. બધી ખેતી સાથે અમે સંકળાયેલા છે ને ખેતીનો પાક કર્યો છે. મઠિયા કેટલી જમીનમાં છે? કેટલા વીંગા જમીન? મઠિયા 60 વીંગાના કરેલા છે. અને વાવણી ક્યારે કરી હતી? વાવણી 3 મહિના પહેલા કરી હતી. અને આ બિયારણમાં એમાં કેટલો ખર્ચ થાય છે દવામાં? એ લગભગ 60 70-80 ની આજુબાજુ થાય છે. અને ઉત્પાદન કેવું મળવાની આશા છે? ઉત્પાદન હરી 3 ક્વિન્ટલની આજુબાજુ વીંગે પડી રહે છે. અને મઠિયાનો ઉપયોગ શામાં? મઠિયાનો ઉપયોગ આપણે દિવાળીમાં ચોરાફળી મઠિયા બનાવવામાં થાય છે. ઇડલી સંભારમાં મતલબ કે રસોડાના કામમાં ઉપયોગી થાય છે, દાળ બનાવવામાં. ખેડૂત મઠિયાની ખેતીમાં ખાતરમાં યુરિયા સહિતના ખાતરનો વપરાશ કરે છે. તો મઠિયાની ખેતીમાં 2 થી 4 પાણી આપવામાં આવે છે. મઠિયાની ખેતીને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. માટે મઠિયાની ખેતીમાં શિયાળાની સિઝનમાં ઉત્પાદન વધુ પ્રમાણમાં મળે છે. ભરૂચ તાલુકાના આમોદ બાજુના પટ્ટામાં મોટા પાયે મઠિયાનું ઉત્પાદન થતું હોય છે. જે તે સ્થળે અહીંથી ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે. જ્યારે કેટલાક ખેડૂતોના મઠિયા સ્થાનિક માર્કેટ આમોદ, જંબુસરમાં જ વેચાણ થતું હોય છે. ખેડૂતને 1 વીંગા જમીનમાંથી મઠિયાનું 2.5 થી 3 ક્વિન્ટલ ઉત્પાદન મળી રહે છે. આમ ખેડૂત મઠિયાની મોટા પાયે ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. મઠિયાનો માર્કેટ ભાવ હાલ 1 ક્વિન્ટલના 8,000 રૂપિયા ચાલી રહ્યા છે. ચોળાફળી, મઠિયા, ઇડલી સંભાર સહિતમાં મઠિયાનો વપરાશ કરવામાં આવે છે.